આ કાર્યક્રમના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ. નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના શંકાસ્પદ સ્થળોએ છાપામારી દરમિયાન ચીની ધ્વજ અને આપત્તિજનક સામગ્રી મળી આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આવું પ્રથમ વખત બન્યું છે કે કાશ્મીરમાં ચીની ઝંડા મળી આવ્યા હોય. આ ઉપરાંત સુરક્ષા બળોએ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 44 જેટલા લોકોની અટકાયત કરી છે. તેમજ બારામુલ્લામાં 700થી વધુ મકાનોમાં સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ. ધરતીના સ્વર્ગના હાલ બેહાલ. ધરતીના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. માનો ધરતીના સ્વર્ગને કોઈની નજર લાગી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કાશ્મીરમાં આઝાદી બાદ સૌ પ્રથમ વખત આતંકી કેમ્પમાંથી ચીની ધ્વજ જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કાશ્મીરમાં આતંકી કેમ્પમાંથી મળ્યો ચીની ધ્વજ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના શંકાસ્પદ સ્થળોએ છાપામારી દરમિયાન ચીની ધ્વજ અને આપત્તિજનક સામગ્રી મળી આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આવું પ્રથમ વખત બન્યું છે કે કાશ્મીરમાં ચીની ઝંડા મળ્યા હોય. આ ઉપરાંત સુરક્ષા બળોએ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ 44 જેટલા લોકોની અટકાયત કરી છે. બારામુલ્લાના જૂના કસ્બામાં 700થી વધુ મકાનોમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. સેનાના આ ખાસ ઓપરેશન દરમિયાન ચીની ઝંડા તેમજ પાકિસ્તાની સંગઠનના લેટર પેડ, રાષ્ટ્ર વિરોધી પ્રચાર પ્રસાર સામગ્રી સહિતની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. મહત્વનું એ હતું કે બુરહાન વાની એન્કાઉન્ટરમાં ઠાર કરાયા બાદ કાશ્મીરમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીના સ્વર્ગ સમા જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજી અને છાશવારે કર્ફ્યુ જેવી સ્થિતિ વચ્ચે ઘાટી વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. લોકો ત્રસ્ત છે. ભાવિ પેઢીનું ભવિષ્ય અંધકારમય જણાઈ રહ્યું છે. નાગરિકોની એક જ પુકાર છે કે ફરીથી માહોલ સામાન્ય બને. ત્યારે આ બધાની વચ્ચે આતંકી કેમ્પમાંથી ચીની ધ્વજ મળી આવતા સેના અને સરકારે સતર્ક બનવું પડશે. પહેલેથી જ નાપાક પાડોશી એવા પાકિસ્તાને તેમના કૃત્યથી દેશની શાંતિ દોહડવાના પ્રયાસો કર્યા છે. ત્યારે સમય આવી ગયો છે કે વધુ એક પાડોશી એટલે કે ચીનથી સાવધાન રહેવાની. ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. માનો ધરતીના સ્વર્ગને કોઈની નજર લાગી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ કાશ્મીરમાં આઝાદી બાદ સૌ પ્રથમ વખત આતંકી કેમ્પમાંથી ચીની ધ્વજ જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો. ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્યો.
હાલ આ વિશે વાત કરવા માટે આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હલો, જય હિન્દ. હું રાજુલાથી ચિરાગભાઈ જોશી બોલું છું. જી ચિરાગભાઈ, જમ્મુ કાશ્મીરના જે હાલ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ચીની ધ્વજ ત્યાંથી મળ્યો છે, શું કહેશો આ વિશે? અત્યારે આપણે જયારે એકદમ સ્ટ્રિક્ટ સ્થિતિ છે ત્યારે આજે 700 ઘર તપાસે અને આટલું વસ્તુ મળી અને રોજબરોજ આપણા એક સૈનિક મળે છે ગમે ત્યાંથી પાકિસ્તાન વાળા અથવા પાકિસ્તાનના નામે 12 આતંકવાદીઓ હુમલો કરે છે. અને આજે વિડીયો પણ એક વાયરલ મેં જોયો હતો જેની અંદર 10-12 આતંકવાદીઓ આપણે હથિયાર ચોરી અને ઉભા હતા. એટલે એની ઉપરથી અને બીજું એક મારા એક કહેવાનું છે કે પાકિસ્તાનના એક અધિકારી દ્વારા પ્રવચન થોડાક સમય પહેલા આપવામાં આવ્યું હતું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી આપણે સમાધાન ન થઈ શકે અને વાત સરખી રીતે થશે નહીં ત્યાં સુધી વડાપ્રધાન છે ત્યાં સુધી. આપણા જે આતંકવાદીઓ છે એ લોકોના પેટમાં તેલ તો રેડાઈ ગયું છે અને હજુ ને હજુ આપણી સરકાર સ્ટ્રિક્ટ બને અને ખાતમો બોલાવી દે. લશ્કર સાથે આખું ભારત જોડાયેલું છે અને હજી પણ અધિકારીઓની ગાડીઓ પણ મોટા અધિકારીઓ તપાસે અને જે બોર્ડ મારેલા છે બધી ગાડીઓ તપાસે. આખા ભારતની અંદર કરોડો રૂપિયાની વસ્તુ મળશે અને કરોડો રૂપિયાની હેરાફેરી થતી બંધ થઈ જશે અને હથિયારો પણ એટલા મળશે. ગામો ગામ લશ્કરને મોકલી દો, બધાના ઘર તપાસો, જેની ઘરેથી આવું નીકળે એને પકડીને પૂરી દો. એટલે અડધો આતંકવાદ તો આપણા ભારતમાં જ સમાયેલો છે. જી બિલકુલ. ખાસ કરીને જો વાત કરવામાં આવે કાશ્મીરની, તો કાશ્મીરમાં છાસવારે કર્ફ્યુ જેવી પરિસ્થિતિ હાલ વારંવાર થતી હોય છે. ત્યાંના સ્થાનિક લોકો છે તે ખરેખર ત્રાહિમામ પોકારી ગયા છે અને સ્થિતિને નોર્મલ કરાવવાની માંગ કરી રહ્યા છે. શું કહેશો આ વિશે આપ? એ વિશે હું એમ કહેવા માંગુ છું કે પૂર્વ રાજકીય આગેવાનો હોય છે એ આની અંદર ષડયંત્રના ભાગ રૂપે છે અને ભાગલાવાદી નેતાઓ છે એ ખુદ પોતાનું જૂઠાણું પાકિસ્તાન આરે મળી અને અમુક આતંકવાદીઓ સાથે મળી અને પોતાનો રોટલો શેકવા માંગે છે. અત્યારે એ બિલકુલ ચલાવી ન લેવાય. જેટલા આતંકવાદીઓ છે એને થાળે પાડવા માટે અત્યારની જે સરકાર કામ કરી બરોબર જ કરીએ છીએ, પણ આવી પરિસ્થિતિમાં જ માણસો રાજકીય પાર્ટીઓ ફાયદો ઉઠાવતી હોય છે અને આવી ચીકલગીરીમાં લોકો પરેશાન થતા હોય. સચોટપણે હું એટલા 100 દિવસથી જોતો આવું છું કે કાશ્મીરને હેરાન કરવા આપણા મુખ્યમંત્રી કેટલા રડી પડ્યા કેટલી વાર, પણ રાજનાથસિંહ પાસે પણ આવ્યા અને અમુક જે આપણા યુવા નેતાઓ છે યુવાનો છે કાશ્મીરના એને આપણા ભારત માતાનું જે સ્વર્ગ સમૂહ તમે ત્યાં છો, અહીંથી તમે ત્યાં હજારોની સંખ્યામાં યાત્રીઓ આવે છે સ્વર્ગ માણવા માટે, એની અંદર તમે ભાગ લ્યો અને આપણે આગળ વધો, ભણો અને નોકરીઓ મેળવો. કેટલી યોજનાઓ સરકારને બહાર પાડવા માંગે છે, જીબી ઉભી કરવા માટે કેટલા ઓલા કરવામાં આવે છે. અને ચીનની સામે આપણી સરકાર સૂર્યપ્રકાશ ઓલામાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટેના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉત્પન્ન કરી છે. ત્યારે જેને આની અંદર ખબર પડતી હોય એન્જિનિયરિંગમાં એમાં એ લોકો એમાં લાભ ઉઠાવે અને આવું ન કરે એવી મારી આ તકે અપીલ છે. ચિરાગભાઈ, એક ખાસ વાત આપને હું પૂછવા માંગીશ કે પાકિસ્તાન તો હાલ સુધી આપણો દુશ્મન દેશ હતો જ, પરંતુ ચીની ધ્વજ મળ્યો જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આપણે ચીન નામના દુશ્મનથી પણ સાવધાન રહેવાની જરૂર હોય તેવું નથી લાગી રહ્યું? ચીનથી તો આપણે સાવધાન રહેવું જ પડે, કારણ કે અવારનવાર એને પાકિસ્તાનને અત્યારે અમેરિકા ઓછી મદદ કરી રહ્યું છે, એને 80% ઘટાડી દીધું છે. અને અત્યારે ચીન આડકતરી રીતે મદદ કરી રહ્યું છે ઘણી બાબતોમાં લઈને. આપણે જયારે સભ્યપદ લેવા માટે ગયા ત્યારે યુનોમાં દરેક ક્ષેત્રની અંદર એને આપણો અને એક આતંકવાદીઓને જાહેર કરવા માટે જે ઝુંબેશ આપણે ઉપાડી હતી એમાં પણ એને ના પાડી. એટલે ચીન આપણું સખત વિરોધી છે, પણ એનીથી આપણે કોઈ ડરી જવાની જરૂર નથી, પણ આપણે ભારતને પહેલા એક થવાની જરૂર છે. અત્યારે બીજી કોઈ વસ્તુ ચૂંટણીઓ પાછી ઠેલવી દેવાની જરૂર છે. કોઈને ખબર નથી દિવાળી ઉપર હુમલો કરવાના જ છે. અગાઉ પણ મેં 1 મહિના પહેલા યુદ્ધ થયા પહેલા 2 દિવસ પહેલા જયારે આપણે વાત થતી હતી ત્યારે મેં કીધું હતું કે એ આતંકવાદી અને આવા આપણા ભારતની અંદર કેટલાય ઘરોની અંદર એવી વસ્તુ છુપાયેલી છે, હથિયારો છુપાયેલા છે. અરે આમ ગુંડાઓ પાસે કેટલી બંદૂકો ના આવું બધું હોય છે, તો પછી આતંકવાદીઓ તો ગમે ત્યાં પહોંચી જાય ને. જી બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં દરેક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરાવવું જોઈએ અને ખૂણે ખૂણેથી આતંકી તત્વોને પકડી પાડવા જોઈએ તેવો આપનો મત છે. ચિરાગભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાઈને આપના મંતવ્ય આપવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરની હાલની સ્થિતિ વિશે. ધરતીના સ્વર્ગ સમા જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજી અને છાસવારે કર્ફ્યુ જેવી સ્થિતિ વચ્ચે ઘાટી વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય અંધકારમય જણાઈ રહ્યું છે. ત્યારે નાગરિકોની એક જ માંગ છે કે પરિસ્થિતિ ફરીથી સામાન્ય બને. ત્યારે આ બધું જોતા લાગી રહ્યું છે કે સમય આવી ગયો છે વધુ એક પાડોશી એટલે કે ચીનથી સાવધાન રહેવાનો.
તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.